સુરેન્દ્રનગરમાં મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સહિતના 3 રાજ્યના પીડિયાટ્રિક તબીબોનો 3 દિવસનો સેમિનારનો પ્રારંભ થયો હતો. પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ 50 બાળકોને દત્તક લેવામાં આવશે. તેમનું આરોગ્યથી શિક્ષણ સુધીની તમામ જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત 3 રાજ્યના પીડિયાટ્રિક ડોક્ટરોનો ત્રિદિવસીય સેમિનાર શરૂ થયો છે. સેમિનારમાં નિષ્ણાંત ડોક્ટર એકબીજાને પોતાની આવડતની આપ-લે કરશે તેમજ કીડી મકોડા, મચ્છર અને જાનવરથી થતા રોગની પણ ચર્ચા કરશે. સાથે 400 વૃક્ષો વાવી જતન કરવાની જવાબદારી લેવાની પણ જાહેરાત કરી છે. સાથે બાળકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી છે. જંક ફૂડ, સુગરવાળા સોફ્ટ ડ્રિંક અને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી હતી. આ સેમિનારમાં યુવા ડોક્ટર્સને વધારે પ્રાધાન્ય આપી યુવા ટીમ આગળ આવે એવા પ્રયાસો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં પીડિયાટ્રિક ડોક્ટરની તપાસની જે ટીમ છે એ દેશભરમાં 26,000 બાળકોની તપાસ કરી ચૂકી છે. 14,500 બાળકોને હિમોગ્લોબિનની ઉણપ દેખાતા દવાઓ આપી ઉણપ દૂર કરી છે. આમાં સેમિનારથી બાળકોના રોગ અને સારવાર વિશે તમામ તબીબો એકબીજાની પાસેથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બાળકોને લાભ થશે. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ વસંત ખરાટે, ઉપપ્રમુખ ડૉક્ટર રમેશ બજાણિયા, અતાનુ ભદ્રા, સુરેન્દ્રનગર બાળરોગના ડૉક્ટર રાકેશ પટેલ સહિતના તબીબો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર પીડિયાટ્રિક એસોસિએશન બાળકોને દત્તક લેશે. સુરેન્દ્રનગરના જરૂરિયાતમંદ 50 બાળકોને તબીબોની ટીમ દ્વારા દત્તક લેવામાં આવી આરોગ્યની તમામ જવાબદારી, સ્કૂલ ડ્રેસ, બેગ, શૂઝ સહિતની જરૂરિયાતવાળી ચીજવસ્તુ આપવામાં આવશે. બાળકનું આરોગ્ય, શિક્ષણ અને સામાજિક રીતે વિકાસ થાય એવી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર પીડિયાટ્રિક એસોસિએશન બાળકોને દત્તક લીધા સમયે વજન, હાઇટ, ફોટા લઈ 6 માસ પછીના ફેરફારના રિપોર્ટ જોતા રહેશે. 300 નર્સને પણ તાલીમ આપવામાં આવશે. ત્યારે પ્રમુખ ઇન્ડિયન એકેડેમિક પીડિયાટ્રિક એસોસિએશનના ડૉક્ટર વસંત ખલાટકરે આ જાહેર કર્યું હતું કે આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી ચર્ચાઓ સાથે 400 વૃક્ષનું જતન કરીને ઉછેર સુધીની જવાબદારી અને 300 નર્સ અને બાળકોની સારવાર માટેની મદદની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. બાળકોને મોબાઈલથી દૂર રાખો. ડૉક્ટર રમેશ બજાણિયાએ જણાવેલ કે પહેલાં બાળકો સાથે બેસતા અને રમતા હતા, જ્યારે અત્યારે બાળકો સમૂહમાં બેઠા હોય છે પણ બધા મોબાઈલ ફોન લઈને પોતપોતાની મસ્તીમાં હોય છે. જેથી બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો, કારણ કે તેનાથી તેમની આંખોને નુકસાન થવાની અને માનસિક અસર પણ થવાની સંભાવના છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.